નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। સુંદર દ્રશ્ય જોઈ રહ્યા છો તે જૂનાગઢ બાયપાસ ધોરાજીવાડા રોડ પર આવેલું છે, જે દાદા ભગવાનનું ત્રિમંદિર છે, જેના આપણે દર્શન કરાવશું। અને હા, જો આપ બહારથી જૂનાગઢની મુલાકાતે આવતા હોય તો અહીં રહેવાની સુવિધા સાથે ગુજરાતી સ્વાદિષ્ટ જમવાનું પણ સુલભ છે, તમને એ પણ બતાવશું। આ વિડીયો અંત સુધી જુઓ। આપણે મંદિરમાં પ્રવેશ કરી લીધો છે। ચોમાસાની સરસ સિઝન ચાલુ છે, ખૂબ સરસ વાતાવરણ છે। સાઈડમાં બૂટ ચંપલ ઉતારવાની વ્યવસ્થાને ફોલો કરીને હવે આપણે ઉપર જઈશું। પ્રવેશ દ્વારમાં સિંહોની સુંદર પ્રતિમાઓ આવેલી છે। મુખ્ય સિમંદર સ્વામીની પ્રતિમાની બાજુમાં દાદા ભગવાનની પ્રતિમાના દર્શન પણ કરીએ। અન્ય દેવી દેવતાઓની સુંદર નક્કાશીવાળી પ્રતિમાઓના દર્શન પણ અહીં થશે। અહીં દર્શન કર્યા બાદ આપણે મંદિર પરિસરની જે પાછળ આવેલ છે ભોજનાલય અને ઉતારાઓ, ત્યાં પણ આપણે જઈશું। જય હો સિમંદર સ્વામી। મંદિરની છે ને પાછળનો વિસ્તાર તમને બતાવું। ભોજનશાળા છે, જે ભાભીની જતા રહ્યા જમવા, અતિથિ ગૃહ છે। અહીં ઉતારાઓ પણ છે, મંદિર છે ને એમાં ઉતારા છે અને જમવાની પણ વ્યવસ્થા છે। અને અહીં જો આ રીતે છે, પાછળ મંદિર છે અને આ પાછળનો ભાગ છે। ચાલો તો હવે જમવા જઈએ છીએ, પછી તમને કહીએ કે કેવું છે જમવાનું। ચાલો ભાભી, જમવા કેવું છે કેજો પછી। એક વાગ્યો છે અને બધા જમી રહ્યા છે। અમે પણ અહીં ગુજરાતી સ્વાદિષ્ટ થાળીનો યાદ રહી જાય તેવો આનંદ માણ્યો। અહીં ગુજરાતી થાળીનો માત્ર 80 જ રૂપિયા ભાવ છે। ડાબી તરફ ટર્ન લઈને મંદિરનો પરિસર બતાવશું, જ્યાં બાળકો માટેના હિંચકા અને લપસણીઓ આવેલા છે। અને હા, ફેમિલી સાથે 4 થી 5 કલાક માટે આવવું હોય તો દર્શન સાથે ભોજન અને એન્ટરટેનમેન્ટની સુવિધા અહીં ખૂબ સારી ઉપલબ્ધ છે, તો અચૂક એનો અહીં આવીને લાભ લેવો।
એકવાર અચૂક મુલાકાત કરો દાદા ભગવાનના નિષ્પક્ષપાતી ત્રિમંદિરની. હવે આવી ગયા છીએ આપણે જૂનાગઢ રોડ પર અને ગિરનારના દર્શન પણ કરો અને સુંદર દ્રશ્યનો આ લાહવો પણ આપ માણો.